નવસારી જિલ્લામાં બિલીમોરા શહેરમાં લોકમેળામાં દુર્ઘટના થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। બિલીમોરામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં લોકમેળો યોજાયો હતો। ગત રાત્રિએ મેળામાં ટોરા રાઈડ અચાનક જ તૂટી પડી। આ દુર્ઘટનામાં 2 મહિલા, 2 સગીર અને રાઈડ સંચાલક ઇજાગ્રસ્ત થયા। મેળામાં ટાવર રાઈડમાં બાળકો અને લોકો બેઠા હતા। અચાનક રાઈડ 20 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાઈ। લોકમેળામાં આનંદ કિલ્લોલ વચ્ચે લોકોની બૂમાબૂમ અને ચીસાચીસ થવા લાગી। લોકો આમતેમ ભાગવા લાગ્યા। આ દુર્ઘટનામાં 14 વર્ષનો જસ ટંડેલ, 14 વર્ષીય દીર્ઘ ટંડેલ, 30 વર્ષીય રોશનીબેન પટેલ, 21 વર્ષીય દિશાબેન પટેલ અને 30 વર્ષીય બકીર નામનો રાઈડ ઓપરેટર ઇજાગ્રસ્ત થયો છે। આ તમામને તાત્કાલિક બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। રાઈડ ઓપરેટર બકીરને વધુ સારવાર માટે સુરત રેફર કરવામાં આવ્યો। પોલીસ તપાસ કરતા લોકમેળામાં શિવમ એજન્સીએ પ્રથમવાર 7 અલગ રાઈડની મંજૂરી લીધી હોવાનું પણ સામે આવ્યું। શિવમ એજન્સીનો પ્રોપ્રાઇટર મૂળ સુરેન્દ્રનગરનો વિરલ પીઠવા હોવાનો ખુલાસો થયો છે। હાલ મનોરંજન વિભાગે ટેકનિકલ કમિટીની રચના કરી અને તપાસ શરૂ કરી છે, તો વધુ તપાસ માટે જિલ્લા પોલીસે એફએસએલની ટીમ પણ બોલાવી છે। 30 સીટની આ રાઈડ હતી, જેની અંદર 8 થી 9 જણા બેઠેલા હતા, જેમાં 4 જણાને ત્યાં જે લોકલ રહેવાસી હતા, જેમાં 2 મહિલા અને 2 બાળકો અને ઇજાઓ થયેલી, જેને તાત્કાલિક બિલીમોરામાં એડમિટ કરવામાં આવેલા। ઓપરેટર જે હતો વાઘમારી ઋષિકેશ, કે જેને થોડી માથામાં ઇજાઓ થઈ હતી, એને પ્રાથમિક સારવાર આપી અને સુરત ખાતે રેફર કરવામાં આવેલો છે। હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। એ બાબતે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એને પરમિશન 8 થી 23/8 સુધીની મંજૂરી 7 રાઈડ સાથેની આપવામાં આવેલી। નવસારીના બિલીમોરામાં મેળામાં રાઈડ તૂટતા ટ્રસ્ટે હાથ અદ્ધર કર્યા। બિલીમોરા સોમનાથ મંદિરના ટ્રસ્ટીએ કહ્યું, અમે માત્ર મેદાન ભાડે આપ્યું હતું। મેળામાં દુર્ઘટના બાદ તમામ રાઈડ બંધ કરવામાં આવી। દુર્ઘટના કેમ થઈ તે અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે। નવસારી મનોરંજન વિભાગે ટેકનિકલ કમિટીની રચના કરી। નવસારી જિલ્લા પોલીસે સુરત અને વલસાડથી એફએસએલની ટીમ બોલાવી છે। શિવમ નામની એજન્સીએ મેળા માટે પરવાનગી લીધી હતી। સુરેન્દ્રનગરના વિરલ પીઠવા જે શિવમ એજન્સીના પ્રોપ્રાઇટર છે। અમે જે એ લોકો પાસે માગેલું કે કોમ્પિટિશન એનઓસી, તે અમને એ લોકો અમે ગ્રાઉન્ડનું પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવા અમારી શરતો મુજબ, તે પ્રમાણે એ લોકો પાસે પાલન કરાવેલું ને અમને લાયસન્સ એ લોકો બતાવ્યા પછી આ શબ્દો ચાલુ કરવામાં આવે। ગવર્મેન્ટ જ આ બધું કરે છે, અમારે તો એમાં ખાલી ગ્રાઉન્ડ જ અમે નાખીએ છીએ।